ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે મહિલા બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મનરેગા યોજનાના નામ બદલાવવા પર વિરોધ નોંધાયો હતો। મહિલા બેઠકમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે આજરોજ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓના હક્કો અને તેમને સશક્ત સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ હતી। સાથે જ ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હોય મહિલા કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ સાથે જ નવી મહિલાઓ કોંગ્રેસ પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી। આ બેઠકમાં ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ હુસૈનાબાનુ રશીદભાઈ હાફેજી, પૂર્વ પ્રમુખ જ્યોતિ તડવી સહિતની મહિલાઓ ઉપસ્થિત રહી હતી। नमस्कार, मैं हेमलता चौधरी अखिल भारतीय महिला कांग्रेस की राष्ट्रीय सचिव गुजरात प्रभारी आज भरूच में महिलाओं के बीच में महिलाओं को संबोधन करने के लिए आई हूँ और महिलाओं को उनकी हक की आवाज के लिए बुलंद करना है। और मनरेगा जो 100 दिन राष्ट्रीय ग्रामीण योजना चल रही है उसके लिए लोगों को जागरूक करना है और जो ये मनरेगा योजना का नाम रखकर बदला जा रहा है तो उसके लिए भी आवाज उठानी है।